જો તમે રૂટીન પાલક પનીરનું શાક ખાઈને કંટાળી ગયા હોય અને કંઈક નવો ચેન્જ જોઈતો હોય ને તો બસ એકદમ રાઈટ વિડીયો જોઈ રહ્યા છો. છેલ્લે સુધી જોજો. એકદમ ટેસ્ટી પાલકની ગ્રેવી બનાવી છે અને પનીરના એકદમ મસ્ત કોફતા બનાવ્યા છે. તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા કોફતા બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં મેં અહીંયા 100 ગ્રામ જેટલું માર્કેટમાંથી રેડી જે પનીર આવે છે ને એ જ લીધું છે. એને છીણી લીધું છે. તમે ઘરે બનાવીને પણ યુઝ કરી શકો છો. સાથે જ એક બાફેલું બટાકું પણ છીણી લેવાનું છે. પનીર અને બટાકાની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. કાજુ અને દ્રાક્ષના નાના પીસ, સમારેલી કોથમીર એડ કરવાની છે. આદુ અને લીલા મરચાંની પેસ્ટ, કિચન કિંગ મસાલો, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર એડ કર્યો છે. બાઇન્ડિંગ માટે એની અંદર મેંદો એડ કરવાનો છે. તો પહેલાં 2 થી 3 ચમચી જેટલો જ મેંદો એડ કરવાનો છે. પછી જરૂર લાગશે તો એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને હવે બરાબર મિક્સ કરવાનું છે. જો તમને આમાં મોઇશ્ચરનો ભાગ લાગે તો તમે 1 થી 2 ચમચી જેટલો મેંદો વધારે એડ કરી શકો છો અને મેંદાની જગ્યાએ તમે કોર્નફ્લોરનો પણ યુઝ કરી શકો છો. તો હવે મિક્સરમાંથી એક સરખી સાઇઝના કોફતા વાળીને રેડી કરવાના છે. તો મેં અહીંયા લીંબુ સાઇઝના બધા જ કોફતા વાળીને તૈયાર કરી લીધા છે. અને હવે આ કોફતા છે ને એને આપણે એક કોટિંગ આપવાનું છે. તો અહીંયા કોર્નફ્લોર લીધો છે મેં. કોર્નફ્લોરની જગ્યાએ તમે મેંદો પણ યુઝ કરી શકો છો અથવા તો ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો. બસ આ રીતે ખાલી છે ને એને કોટિંગ કરી લેવાનું છે. તો બધા જ કોફતા આ રીતે કોટિંગ કરીને તૈયાર કરી લીધા છે. અને હવે કોફતા તળવા માટે તેલને મીડિયમ ગરમ કરવાનું છે. ગેસની ફ્લેમ પણ અહીંયા મીડિયમ રાખવાની છે. કોફતા એડ કરી દેવાના છે અને કોફતા એડ કરો ને પછી એને પલટાવવાની કે હલાવવાની ઉતાવળ નથી કરવાની. આ કોફતા હું અહીંયા તરત જ તળી રહી છું. જો તમારે વાર હોય તો એને ફ્રીઝમાં મૂકીને પછી જ્યારે પણ જરૂર હોય ત્યારે તળી શકો છો. આ કોફતા છે ને એમનામ પણ ખાવામાં બહુ જ સરસ લાગતા હોય છે. એટલે થોડા વધારે જ બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. તો બસ આ રીતે તમને છે ને બબલ્સ થોડા ઓછા થાય અને એક ગોલ્ડન લેયર જોવાય ને ઉપર, ત્યારે ચમચીથી આ રીતે પલટાવવાના છે. આ કોફતાને છે ને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળવાના છે. અને ગેસની ફ્લેમ છે ને અહીંયા ધ્યાન રાખવાનું છે કે મીડિયમ જ રાખવાની છે. જો તમે હાઈ રાખશો ને તો ઉપરથી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, તો ખાવામાં મજા નહીં આવે. બસ તો બધા જ કોફતા અહીંયા તળાઈ ગયા છે. તો હવે પાલકની એકદમ ટેસ્ટી ગ્રેવી બનાવીએ. તો કઢાઈમાં મેં અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે. આ રીતે એકદમ ઉભરું આવે એ રીતનું ગરમ થાય ને એટલે એમાં પાલકના પાન દાંડી સાથે જ એડ કરવાના છે અને થોડા કાજુના પીસ એડ કર્યા છે. ખાલી 2 થી 3 જ મિનિટ માટે આ રીતે ગરમ પાણીમાં ઉકાળવાની છે અને તરત જ પાલકને ઠંડા પાણીમાં એડ કરી દેવાની છે. એટલે આ રીતે છે ને એનો ગ્રીન કલર છે ને એ મેન્ટેન રહેશે. તો હવે ઠંડા પાણીમાંથી પાલકને બહાર કાઢી લઈશું અને હાથેથી આ રીતે પાણી નીચોવી લેવાનું છે. અને કાજુ છે ને એને આપણે ટામેટા સાથે ક્રશ કરવાના છે. તો પાલકને સૌથી પહેલાં તો ક્રશ કરી લેવાની છે અને સાથે જ મિક્સર જારમાં ટામેટા લેવાના છે અને એની સાથે જ આપણે બોઇલ કરેલા કાજુ છે ને એ એડ કરી દેવાના છે અને ક્રશ કરી લેવાનું છે. હવે કઢાઈમાં લેવાનું છે તેલ. તેલની જગ્યાએ તમે બટર કે ઘીનો પણ યુઝ કરી શકો છો. તેલમાં તમાલપત્ર એડ કરવાનું છે અને સાથે જ જીરું એડ કરવાનું છે. જીરું એકદમ સરસ રીતે ફૂટી જાય એટલે ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી એને સાંતળી લેવાનું છે અને સાથે જ આદુ અને લીલા મરચાંની વાટેલી પેસ્ટ એડ કરવાની છે અને એને પણ સારી રીતે સાંતળી લેવાની છે. અને હવે પાલકની ગ્રેવીની થિકનેસ માટે મેં અહીંયા 1 ચમચી જેટલો બેસન એડ કર્યો છે. એને પણ સરસ રીતે શેકી લેવાનો છે કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી. તો આ રીતે બેસન એડ કરવાથી છે ને પાલકની ગ્રેવી તો થીક થશે જ, પણ એમાંથી પાણી પણ છૂટું નહીં પડે. તો બેસન એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. ક્રશ કરેલી ડુંગળી એડ કરવાની છે. તો ડુંગળીની પેસ્ટને પણ કોન્સ્ટન્ટ આ રીતે હલાવતા જઈને એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. હવે જે ટામેટા ક્રશ કરીને રાખ્યા હતા, જેની અંદર આપણે કાજુ પણ એડ કર્યા હતા, એને એડ કરી દેવાનું છે. તો હવે આ ગ્રેવીને 3 થી 4 મિનિટ માટે આપણે આ જ રીતે ધીમા તાપે કૂક કરવાની છે. તો તમારે ત્યાં પાલકમાંથી કઈ રેસિપીસ બને છે કે નવા શાક બને છે એ મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો. અને હા, કંઈક નવું ટ્વિસ્ટવાળું બનાવતા હોય તો એ પણ કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો. તો બસ હવે આની અંદર મસાલા કરવાના છે. તો સૌથી પહેલાં કિચન કિંગ મસાલો એડ કર્યો છે, શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું અને હળદર એડ કરી છે. અને હવે બરાબર મિક્સ કરીને આ ગ્રેવીમાંથી આ રીતનું તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. અહીંયા તમને જો થોડી સ્વીટનેસ ભાવતી હોય ને તો ખાંડ એડ કરી શકો છો, પણ મેં અહીંયા સ્કીપ કરી છે. હવે એની અંદર પાલકની પ્યોરી જે આપણે બનાવીને એ એડ કરવાની છે અને સાથે જ થોડું પાણી એડ કર્યું છે. એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે છે ને કૂક કરવાનું છે. કોન્સ્ટન્ટ હલાવતા જઈને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એકદમ સરસ રીતે કૂક કરી લેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બરાબર મિક્સ કરીને તમારે જે પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. મેં અહીંયા ટોટલ અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે. તો હવે આ શાકને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ જ રીતે કૂક કરી લેવાનું છે. જો તમને એકદમ ક્રીમી અને રીચ ટેસ્ટ ભાવતો હોય તો ઘરની ફ્રેશ મલાઈ કે પછી ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો આ સ્ટેજ ઉપર. કસૂરી મેથી એડ કરવાનું હું ભૂલી ગઈ છું, તો આ સ્ટેજ ઉપર તમે ચોક્કસથી એડ કરી દેજો. બસ તો આ ગરમા ગરમ ટેસ્ટી પાલકની ગ્રેવી રેડી છે.
તો તમે કોફતા તળેલા અંદર પણ એડ કરી શકો છો અને મારી જેમ આ રીતે પણ સર્વ કરી શકો છો. તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો, સેવ અને શેર કરજો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળી જાય.